આજે આપણે માનવ ઇતિહાસના એક અત્યંત ગહન અને પ્રભાવશાળી ગ્રંથના વિશ્લેષણમાં જોડાઈશું. આજે આપણે પ્લેટો દ્વારા લખાયેલી વિશ્વની શ્રેષ્ઠ કૃતિ ધ રિપબ્લિકની દુનિયામાં એક ઐતિહાસિક સફર ખેડવા જઈ રહ્યા છીએ. આ કોઈ સામાન્ય પુસ્તક નથી હો. આ તો વિચાર જગતનો એક એવો મજબૂત પાયો છે જેના પર આખું આધુનિક પાશ્ચાત્ય ચિંતન ઊભું છે. તો ચાલો શરૂ કરીએ. જેઓ આંખોથી જુએ છે તે વાસ્તવમાં તો અંધ જ છે. વિચારવા જેવી વાત છે ને. મહાન તત્વચિંતક સોક્રેટિસનું આ કથન ખરેખર આપણને વિચારતા કરી દે છે. આ માત્ર એક વાક્ય નથી, પણ અંધકારમાંથી પ્રકાશ તરફની અને ભ્રમણામાંથી વાસ્તવિકતા તરફની એક રહસ્યમય સફરનો સીધો સંકેત છે. એક એવું સત્ય જે આપણી ઇન્દ્રિયોથી સાવ પર છે અને પ્લેટોની સમગ્ર વિચારધારાનો આજ સૌથી મોટો આધાર છે. પ્લેટો એક મહાન તત્વચિંતક. આ અદૃશ્ય સત્યને સમજતા પહેલા આપણે એ મહાન વિચારકને જાણવા જ પડે, જેમનો પ્રભાવ આજે 2400 વર્ષ પછી પણ બિલકુલ અકબંધ છે. હવે એક ખૂબ જ રસપ્રદ વાત કહું. ગ્રીસની પરંપરા મુજબ તેમનું સાચું નામ તો એરિસ્ટોકલીઝ હતું, પણ તેઓ એક કમાલના કુસ્તીબાજ પણ હતા. હા, સાચું સાંભળ્યો. તેમની વિશાળ અને મજબૂત કાયા જોઈને તેમના કુસ્તીના કોચે તેમને પ્લેટો નામ આપ્યું, જેનો ગ્રીકમાં અર્થ જ વિશાળ થાય છે. મતલબ કે બૌદ્ધિક રીતે અત્યંત ઊંડાણ ધરાવતા પ્લેટો શારીરિક રીતે પણ એટલા જ સક્ષમ હતા. જુઓ, પ્લેટોના આ અદ્ભુત વિચારો કંઈ શૂન્યાવકાશમાંથી નહોતા આવ્યા. પાયથાગોરસ પાસેથી તેમણે શીખ્યું કે આખું બ્રહ્માંડ ગણિતના નિયમો પર ચાલે છે. હેરાક્લિટસે તેમને સમજાવ્યું કે દુનિયા સતત બદલાતી રહે છે, અને તેમના ગુરુ સોક્રેટિસે તો તેમને આખી જ્ઞાન મીમાંસા જ આપી દીધી, જેમાં સાચું જ્ઞાન બહારથી નથી આવતું, પણ એ તો આપણી અંદરથી જ પ્રગટ થતું સનાતન સત્યોનું સ્મરણ છે. ન્યાય અને આદર્શ રાજ્ય. હવે ચાલો આપણે આ પુસ્તકના મૂળ મુદ્દા પર આવીએ. ધ રિપબ્લિકનો સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે ન્યાય એટલે શું? પુસ્તકમાં શરૂઆતમાં એવી દલીલ થાય છે કે સંપત્તિ ભેગી કરવી કે દેવોને રાજી કરવા એ ન્યાય છે, પણ સોક્રેટિસ આ વાતને સદંતર નકારી કાઢે છે. તેમના મતે સાચો ન્યાય એક કાર્યાત્મક જવાબદારી છે. ઉદાહરણ તરીકે, એક ડૉક્ટરનું મુખ્ય લક્ષ્ય દર્દીનું સ્વાસ્થ્ય હોય છે, પોતાની અંગત ઈચ્છા નહીં. બિલકુલ એ જ રીતે, જો રાજ્ય પોતાના કાર્યો કોઈ સ્વાર્થ વિના નિષ્ઠાપૂર્વક કરે તો જ તેને ન્યાયી રાજ્ય કહી શકાય. ગુફાનું રૂપક અને સત્ય. હવે આપણે એક એવી અદ્ભુત કલ્પના તરફ જઈશું જે ખરેખર આપણી વિચારવાની રીતને જડમૂળથી હચમચાવી દેશે. કલ્પના કરો કે કેટલાક માણસો જન્મથી જ એક અંધારી ગુફામાં જંજીરોથી બંધાયેલા છે. તેમની પેટ પાછળ એક અગ્નિ પ્રજ્વલિત છે, અને દિવાલ પર પડતા પડછાયાને જ તેઓ વાસ્તવિક દુનિયા માને છે. હવે જો તેમાંથી કોઈને મુક્ત કરી અચાનક બહાર સૂર્યપ્રકાશમાં લાવવામાં આવે તો શું થાય? શરૂઆતમાં તો તે ડરી જ જશે ને. આ સૂર્યપ્રકાશ એ સનાતન સત્ય છે, અને ગુફાનું અંધારું એ આપણું રોજિંદુ દૃશ્યમાન જગત છે, જે માત્ર એક ભ્રમણા જ છે. અને આ જ વાત પ્લેટોના સૌથી મોટા સિદ્ધાંતને અત્યંત સુંદર રીતે સમજાવે છે, જેને આપણે થિયરી ઓફ ફોર્મ્સ કહીએ છીએ. પ્લેટો સ્પષ્ટ કહે છે કે બે અલગ અલગ દુનિયા છે. એક છે સનાતન, અપરિવર્તિત અને પરમ સત્યની દુનિયા, અને બીજી છે આપણી આ ભૌતિક, સતત બદલતી દુનિયા, જે ખરેખર તો પેલા પરમ જગતની એક ખામીયુક્ત નકલ માત્ર છે. આ વાતને સાવ સરળ રીતે સમજવા આપણે ખુરશીનું ઉદાહરણ લઈએ. માની લો કે એક સુથાર લાકડાની ખુરશી બનાવે છે. હવે આ ખુરશી તો સમય જતાં તૂટી જશે કે બળી જશે, પરંતુ ખુરશીનો જે મૂળ વિચાર છે, તેનો જે આદર્શ ખ્યાલ છે, તે ક્યારેય નાશ નથી પામતો. તે હંમેશા માટે સનાતન છે, અને પ્લેટોના મતે આ મૂળ વિચાર જ અંતિમ સત્ય છે. સમાજ અને આત્માના સ્તરો. હવે આ જ સિદ્ધાંત સમાજમાં કેવી રીતે લાગુ પડે છે તે જોઈએ. પ્લેટોનું માનવું છે કે આદર્શ રાજ્ય અને માનવ મનની રચના બિલકુલ એકસરખી જ છે. સમાજમાં 3 વર્ગ છે: ઉત્પાદકો, સહાયકો એટલે કે સૈનિકો, અને રક્ષકો કે શાસકો. તેવી જ રીતે આપણા આત્માના પણ 3 ભાગ છે: ક્ષુધા, ઉત્સાહ અને તર્ક. ઉત્પાદકોની મુખ્ય ઈચ્છા સંપત્તિ હોય છે, સૈનિકો સન્માન ઝંખે છે, અને શાસકો માત્ર ને માત્ર સત્યની શોધમાં હોય છે. તો પછી સાચું ન્યાય ક્યારે મળે? બહુ જ સરળ છે. એક આદર્શ સમાજ ત્યારે જ બને જ્યારે આત્માનો તર્કબદ્ધ ભાગ
ઉત્સાહ અને ક્ષુધા બંને પર સંપૂર્ણ કાબૂ રાખે. એટલે કે દરેક વર્ગે બીજાના કામમાં માથું માર્યા વિના પોતપોતાની જવાબદારી નિભાવવાની હોય છે. આ જ સાચી સંવાદિતા છે. તત્વચિંતક, રાજા અને પતન. આટલું સુંદર સંતુલન જાળવવા માટે પ્લેટોએ એક એવો ઉકેલ આપ્યો જેની આજે પણ ચર્ચા થાય છે. પ્લેટો ભારપૂર્વક કહે છે કે રાજ્યનું સુકાન માત્ર એક તત્વચિંતક રાજાના હાથમાં જ હોવું જોઈએ. કેમ? કારણ કે તેને સત્તા કે સંપત્તિનો કોઈ મોહ નથી હોતો. શાસક બનવા માટેના નિયમો પણ બહુ જ કડક હતા. તે સત્યનો ઉપાસક હોવો જોઈએ, તેની ઉંમર 50 વર્ષથી વધુ હોવી જોઈએ અને તેને ગણિત કે ખગોળશાસ્ત્ર જેવી ગહન વિદ્યાઓની સખત તાલીમ મળેલી હોવી જોઈએ, જેથી તે ભ્રષ્ટાચારથી સાવ અલિપ્ત રહી શકે. અને જો આવું તર્ક અને બુદ્ધિ આધારિત શાસન ન હોય ને, તો પ્લેટો ઐતિહાસિક ચેતવણી આપે છે કે રાજ્યનું પતન નિશ્ચિત છે. શ્રેષ્ઠ લોકોના શાસનમાંથી ધીમે ધીમે તે ધન કેન્દ્રિત થાય છે, પછી તેમાંથી લોકશાહી જન્મે છે અને છેવટે શિસ્ત વિનાની લોકશાહી એક ક્રૂર તાનાશાહીમાં ફેરવાઈ જાય છે. આ એક એવું ચક્ર છે જે ટાળવું ખૂબ મુશ્કેલ છે. કલાનો વિરોધ અને નિષ્કર્ષ. હવે વાત કરીએ આ પુસ્તકના સૌથી વિવાદાસ્પદ મુદ્દાની. પ્લેટોએ પોતાના આદર્શ રાજ્યમાંથી કલા અને કવિઓનો જ બહિષ્કાર કરી દીધો. તમને થશે આવું કેમ? તો પ્લેટો માને છે કે કલા એ નકલની પણ નકલ છે. જેમ ખુરશીના ઉદાહરણમાં આપણે જોયું, કલાકાર ભૌતિક વસ્તુનું ચિત્ર બનાવે છે, જે તો પહેલેથી જ મૂળ વિચારની નકલ છે. એટલે કલા પરમ સત્યથી 3 ડગલા દૂર છે. તે આપણી લાગણીઓને અકારણ ઉશ્કેરે છે અને આપણને તર્કથી દૂર લઈ જાય છે. અને એટલે જ તેમણે મહાન કવિ હોમરને પણ પોતાના આદર્શ રાજ્યમાંથી સન્માનપૂર્વક વિદાય આપી દીધી. તો આખા વિશ્લેષણનો સૌથી મહત્વનો અને છેલ્લો મુદ્દો એ છે કે સાચું સુખ કોને મળે છે. પ્લેટો બહુ જ સ્પષ્ટ છે. સાચું સુખ એને જ મળે જે ન્યાયપૂર્ણ છે, જેના મનમાં તર્ક, ઉત્સાહ અને ક્ષુધા વચ્ચે સંપૂર્ણ સંતુલન છે, જે માત્ર સનાતન સત્યને સમર્પિત છે. બસ આવો જ્ઞાની માનવ જ આત્માનું સાચું અમરત્વ પ્રાપ્ત કરી શકે છે. 2400 વર્ષ પહેલાં લખાયેલું આ મહાન દર્શન આજે પણ આપણને રોકીને વિચારતા કરી દે છે. આ સફરના અંતે એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. આપણે આજની આ આધુનિક દુનિયાને જોતા તમને શું લાગે છે? શું આપણે હજુ પણ પેલી ગુફામાં જ બંધાયેલા છીએ અને ભૌતિક સુખોના પડછાયાઓને જ સત્ય માની બેઠા છીએ? કે પછી આપણે ખરેખર તર્ક અને જ્ઞાનના માર્ગે પરમ સત્ય સુધી પહોંચી ગયા છીએ? આત્મખોજની આ સફર ક્યારેય પૂરી નથી થતી. આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો આભાર. ફરી મળીશું.